અમરેલીની જિલ્લામાં પોસ્ટર ફાડવા મુદ્દે હવે રાજનીતિ વધુ ગરમાતી જોવા મળી રહી છે। લાઠી તાલુકાની ચાવંડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પરિવારજનો પર કોંગ્રેસે આરોપો લગાવ્યા। ચાવંડ બેઠક પરથી ભાજપ તરફથી જિલ્લા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધુ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે। તેમની સામે કોંગ્રેસ પક્ષે વડીલ ઉમેદવાર શાંતુબેન ડેરને મેદાને ઉતાર્યા। કોંગ્રેસનો આરોપ છે કે ચાવંડ પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા આ વિસ્તારમાં રાત્રિના સમયે કોંગ્રેસ ઉમેદવાર શાંતુબેન ડેરના પોસ્ટરો અજાણ્યા શખ્સોએ ફાડી નાખ્યા। કોંગ્રેસનો એ પણ આરોપ છે કે શાંતુબેનના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ આ તોડફોડ કરવામાં આવી। પ્રદેશ કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુમ્મર અનુસાર માયાભાઈ આહિરના પરિવારજનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા। કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પરત ખેંચાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે, પરંતુ તેમાં સફળતા ન મળતા હવે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી રહી છે। આ પણ વાત કરી। આ સાથે આ ઘટનાને પગલે કોંગ્રેસે પોલીસમાં લેખિત અરજી આપી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। કોંગ્રેસનું એ પણ કહેવું છે કે ભાજપ જીતવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવવાના પ્રયાસો પણ કરી રહ્યું છે। આ સીટ ઉપર લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ડેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી। માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્રક ખેંચી લ્યો, સામે આતાની દીકરી છે। હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો। એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે। આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી। કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, નહીં માનતા આ ઘટના થઈ છે। એટલે સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ થશે તો કયા મોઢે અમે જઈશું। એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે।